વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજરોજ અલગ અલગ એજન્ડાઓને લઈને સામાન્ય સભા મળી હતી. આજની સામાન્ય સભાનો મુખ્યત્વે એજન્ડા આગામી વર્ષ 2026-27 માટેના અંદાજપત્રનો હતો. શાસન અધિકારી તરફથી વર્ષ 2026ના સંદર્ભમાં તથા નવા આયોજનના સંદર્ભમાં આવક અને જાવકનું અંદાજપત્ર 297 કરોડનું રજૂ કરવામાં આવ્યું. સમગ્ર બોર્ડ સમક્ષ બજેટ સંદર્ભે ચર્ચા કરવામાં આવી. આ આયોજનમાં વિઝન 2030ના રોડમેપને કેન્દ્રમાં રાખીને દીર્ઘકાલીન વિકાસના લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા છે. તમામ શૈક્ષણિક ઇમારતોમાં 100% સોલાર રૂફટોપ સુવિધા સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ નવી 20 સોલાર રૂફટોપ સિસ્ટમ દરેક 10 કિલોવોટ ક્ષમતા સાથે સ્થાપિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તે હેતુસર તમામ વર્ગખંડોને સ્માર્ટ ક્લાસ તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત શહેરના 3 ઝોનમાં આવેલી 3 શાળાઓને કોન્સેપ્ટ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે. આ અંગે વધુ માહિતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન આદિત્ય પટેલ દ્વારા આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજરોજ અલગ અલગ એજન્ડાને લઈને સામાન્ય સભા મળી હતી. આજની આ સામાન્ય સભાનો મુખ્યત્વે એજન્ડા આગામી વર્ષ 2026-27 માટેના અંદાજપત્રનો હતો. શાસનાધિકારી તરફથી વર્ષ 2026ના સંદર્ભે નવા આયોજનો સંદર્ભે આવક અને જાવકનું અંદાજપત્ર અમારી સમક્ષ કુલ મળીને 297 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર બોર્ડ સમક્ષ આ બજેટ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અલગ અલગ મુદ્દાઓને લઈને ખૂબ ચર્ચા વિચારણાને અંતે જરૂરી તેમાં સુધારા વધઘટ પણ કરવામાં આવી હતી. અને ખાસ કરીને આ બજેટમાં આગામી વર્ષને લઈને અમે વિઝન 2030ના રોડમેપ સાથે એક વિઝન તો મૂક્યું હતું, પરંતુ એ અંતર્ગત આવનારા વર્ષમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કઈ દિશામાં જવા માગે છે તેનું નાણાકીય આયોજન કર્યું હતું. સૌપ્રથમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બિલ્ડિંગ અમે 100% સોલર રૂફટોપ કમ્પ્લાય કરવા માગીએ છીએ, જે અંતર્ગત કેટલીક સોલાર રૂફટોપ અંગે અમને CSR હેઠળ પણ નાણાકીય મદદ મળતી હોય છે. પરંતુ આગામી સમયમાં 100% કોમ્પ્લાય થવા માટે થઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પણ અમે નવા 20 સોલર રૂફટોપ 10 કિલોવોટના પ્રત્યેક એવા સોલર રૂફટોપ અંગે પણ નાણાકીય આયોજન સંદર્ભે જોગવાઈ મૂકી છે. બીજું, સ્માર્ટ ક્લાસ બનાવવાના સંદર્ભમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ વર્ગખંડો સ્માર્ટ ક્લાસ હોય તે અમે એક લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે, જે અંતર્ગત જે વર્ગખંડ સ્માર્ટ ક્લાસ છે એ સિવાયના જે સ્માર્ટ ક્લાસ છે તેને પણ સ્માર્ટ બનાવવાની દિશામાં અમે નાણાકીય જોગવાઈ આ બજેટમાં કરી છે. સ્માર્ટ ક્લાસના સંદર્ભમાં અલગ અલગ CSR હેઠળ પણ અમને મદદ મળતી હોય છે. તે ઉપરાંત ધારાસભ્ય અને સાંસદ નિધિ હેઠળ પણ અમને અલગ અલગ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ હેઠળ મદદ મળતી હોય છે. વધુમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વડોદરા સિટીમાં આવેલા અલગ અલગ 3 ઝોનમાં 3 સ્કૂલને વિઝન 2030 અંતર્ગત અમે કોન્સેપ્ટ સ્કૂલ બનાવવા જઈ રહ્યા છે. આ કોન્સેપ્ટ સ્કૂલનો વિષય સંદર્ભ એટલો જ છે કે હયાત ચાલતી શાળા, એ શાળામાં કોન્સેપ્ટ સ્કૂલના માધ્યમથી એ પ્રકારની સુવિધા ઊભા કરવામાં આવે કે જેના માધ્યમથી વડોદરાના નગરજનોનો સરકારી શિક્ષણમાં વિશ્વાસ વધે અને જે અંતર્ગત આગામી સમયમાં તેઓ સરકારી સ્કૂલમાં પોતાના બાળકને મૂકવા માટે પ્રેરાય. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ ફક્ત કોઈ એક વર્ગ માટે નહીં, પરંતુ તમામ વર્ગના પરિવારના વર્ગો માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર બને તે અંતર્ગત આ કોન્સેપ્ટ સ્કૂલના માધ્યમથી એક સુંદર મજાનું શાળાનો એન્ટ્રી ગેટ હોય, એક સરસ મજાની 24/7 નિગરાની માટે CCTVનું માળખું સિવાય એક અલાયદી વોચમેનની કેબિન હોય, શાળાના પરિસરમાં એન્ટર થતાની સાથે એક રિસેપ્શન એરિયા હોય, જ્યાં વાલીઓને કોઈ સંદર્ભે શાળામાં આવ્યા હોય તો આચાર્યનું કામ છે, શિક્ષકનું કામ છે કે NEP 2020 અંતર્ગત એક
મેડિકલ કાઉન્સિલરની પણ સ્થાયી વ્યવસ્થા હોય, જેના સંદર્ભે બાળકોને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો કાઉન્સિલર એનું કાઉન્સિલિંગ કરીને જરૂર જણાય તો પેરેન્ટ્સને પણ એમાં ઇન્વોલ્વ કરે, જેથી બાળક એક આદર્શ વિદ્યાર્થી બનવાની દિશામાં યોગ્ય પરિણામ લાવી શકે. સાથે સાથે આ કોન્સેપ્ટ સ્કૂલના માધ્યમથી એક અલાયદો યોગા રૂમ હોય, એક અલાયદો મ્યુઝિક ડાન્સનો રૂમ હોય, એક અલાયદો આર્ટ રૂમ હોય અને સાથે સાથે સુંદર મજાનું પ્લેગ્રાઉન્ડ એવું હોય કે ડિમાર્કેશન સાથે અલગ અલગ આપણી દેશી રમતો અથવા ભારતમાં ચલણ હોય એવી અલગ અલગ પ્રકારની રમતો રમવાની પણ સુવિધા હોય. આ પ્રકારનું એક વિઝન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સર્વે બોર્ડના માધ્યમથી કોર્પોરેશન સમક્ષ કોન્સેપ્ટ સ્કૂલના માધ્યમથી મૂકવામાં આવ્યું છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.